પ્રશ્નો ફોર્મમાં આપ સૌનું એકટાઈ ટ્યુશન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 નું ગણિતમાં આજે આપણે જોશું ચેપ્ટર નંબર 2 બહુપદી। તો આ જે છે ચેપ્ટર, હવે આનું નામ જ છે બહુપદી। તો આપણે એક થાય ને પ્રશ્ન કે ભાઈ છે શું ભાઈ બહુપદી એટલે આમાં કાંઈ નથી। બહુપદી એટલે એક કરતા જે વધારે છે બધા પદ, ઈ જે બધા પદ થાય ભેગા અને એમાંથી જે એક પદ બને આપણે એને શું કહીશું? એને બહુપદી। હવે આપણે જો ઉદાહરણ તરીકે 2x 5 8 6x 4 આ ટાઈપના જે બધા પદ છે એ અત્યારે અલગ અલગ છે, અને આ જે બધા પદ થાય ભેગા થઈને અને એમાંથી જે એક પદ બનશે આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આવા જે બધા પદ છે એ બધા પદ થાય ભેગા અને એમાંથી જે એક પદ બનશે। હવે ધારો કે 2x આ જે એટલા પદ છે એમાંથી આ બે પદ હું અત્યારે લઈ લઉં તો 2x + 5, તો આ જે એક પદ બન્યું તો આ એક પદને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? શું કહીશું આપણે એને? બહુપદી। તો આવા જે બધા પદ છે એ બધા પદ થાય ભેગા અને એમાંથી જે એક પદ બનશે તો આ ટાઈપના જે બધા પદ છે આપણે શું કહીશું? એની બહુપદી। બસ, આમાં કઈ બીજું છે નહીં। 8x - 2 4x - 4 આ ટાઈપના જે બધા પદ છે આપણે એને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આ ટાઈપના જે બધા પદને આપણે શું કહીશું? એને બહુપદી। એટલે કે એક કરતા જે વધારે પદ થાય ભેગા અને જે એક પદ આવશે આપણે એ પદને આપણે શું કહીશું? એને બહુપદી। હવે આપણે એ જોશું કે એના છે કેટલા પ્રકાર એના બહુપદીના, તો આપણે એમાં જોશું। તો હવે આ જે બહુપદી છે હવે એના કુલ એના છે કેટલા પ્રકાર? એના 3 પ્રકાર છે। તો હવે આ જે છે પ્રકારો એમાં પહેલા જોશું કે એક ઘાત વાળી બહુપદી। એક ઘાત વાળી બહુપદીમાં એક ઘાત વાળી બહુપદી એટલે કે એમાં x y z એમાં ચલ આપેલો છે એની ઉપર ઘાત 1 હોય, આ રીતની જે બહુપદી છે આપણે એને એક ઘાત વાળી બહુપદી કહીશું। તો એક ઘાત વાળી બહુપદી આપણે એના ઉદાહરણો જોઈએ। આ રીતના જે બધા ઉદાહરણો છે, હવે આમાં આ જે એક ઉદાહરણ છે, હવે આમાં કયો ચલ છે? x, તો આની ઉપર ઘાત કેટલી છે? 1, તો આ છે એક ઘાત વાળી બહુપદીનું ઉદાહરણ છે। એ જ રીતે આ જે છે બહુપદી આપણે એમાં જોશું કે આ જે બહુપદી છે એમાં છે ચલ x અને આની ઉપર ઘાત કેટલી છે? 1, તો આ પણ કઈ રીતે એક ઘાત વાળી બહુપદી। એવી જ રીતે આ જે બે બહુપદી છે, આ જે બે બહુપદીના x વાળા આ જે બે ચલ છે આની ઉપર ઘાત 1 1 છે, એટલા માટે આ પણ આપણે શું કહીશું? આને એક ઘાત વાળી બહુપદી, અથવા આને એક ઘાત વાળી બહુપદી, અથવા આને બીજું આપણે શું કહી શકાય? સુરેખ બહુપદી। સુરેખ બહુપદી। હવે એક ઘાત વાળી બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે એને કઈ રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો વ્યાપક સ્વરૂપ આપણે એનું ax + b, આ રીતે આપણે આનું આ શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? વ્યાપક સ્વરૂપ, કે જ્યાં x છે એ શું દર્શાવે છે? ચલ, ને આ છે એ શું દર્શાવે છે? b, અચળ પદ છે, અચળ પદ, અને એ છે એ શું દર્શાવે છે? સહગુણક, x નો સહગુણક। આ આપણે જોયું। હજી એક ઘાત વાળી બહુપદીમાં x આ જે એકલી બહુપદી છે x, હવે આમાં આ પદ આપણે આમાં જોઈએ, એમાં વ્યાપક સ્વરૂપમાં જોઈએ આપણે તો ax + b, તો એ અહીંયા આગળ શું આપેલું છે? એ આપેલું છે અહીંયા આપણે આગળ। હવે પ્લસ આ પદ આમાં જે છે અચળ પદ એ આમાં આપેલું નથી,
અચળ પદ આપેલું છે પણ અચળ પદ 0 છે. ઓકે, એટલા માટે આ જે બહુપદીની કિંમત x છે. હવે આપણે આગળ જોશું કે જે બહુપદીની ઘાત હોય 2 ઘાત વાળી બહુપદી. ઓકે, અથવા તો આને આપણે બીજું શું કે દ્વિઘાત બહુપદી પણ આપણે આને કહી શકાય, દ્વિઘાત બહુપદી. તો હવે આ જે ઉદાહરણ છે એ આ પ્રમાણે છે. 4x ની ઉપર ઘાત 2 ઓછા 1. તો આ જે બહુપદી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, આમાં જે ચલ આપેલો છે x, હવે એની ઉપર ઘાત કેટલી છે 2, એટલા માટે આ જે છે બહુપદી એ છે કેટલી 2 ઘાત વાળી બહુપદી. હવે હજી એક ઉદાહરણ આપણે એનું જોઈએ. 6x ની ઉપર 2 ઘાત ઓછા 4x ઓછા 1. તો આ જે બહુપદી છે એમાં x વાળો આ જે છે ચલ એની ઉપર ઘાત કેટલી છે 2, અને આ જે x વાળો ઘાત છે એની ઉપર છે ચલ 1 ઘાત છે. તો હવે આ જે છે બે ચલ, હવે આ ચલ ઉપર ઘાત 1 છે અને આ ચલ ઉપર ઘાત કેટલી છે 2. તો આ બે ચલની ઘાતના આ ઘાત છે કેટલી 1 અને આ ઘાત છે કેટલી 2. તો આ બે ઘાતમાં કઈ ઘાત મોટી થઈ? આ. એટલા માટે આ જે બહુપદી છે એ છે કઈ 2 ઘાત વાળી બહુપદી. હજી આપણે એક ઉદાહરણ જોઈએ. 9x ની ઉપર 2 ઘાત ઓછા 8x ઓછા 4. તો આ જે બહુપદી છે આ પણ છે કઈ 2 ઘાત વાળી બહુપદી. કેમ કે આ જે બે ચલ આપેલા છે x વાળો, x વાળા આમાં જે આપેલા છે ચલ, હવે આ ચલ ઉપર ઘાત 1 છે, આ ચલ ઉપર ઘાત કેટલી છે 2. તો આ બે ઘાતની ચલમાં કઈ ઘાત મોટી થઈ? આ. એટલા માટે આ જે બહુપદી છે એ 2 ઘાત વાળી બહુપદી છે. ઓકે, આ આપણે જોયું. હવે આપણે જોશું કે 2 ઘાત વાળી બહુપદીનું વ્યાપક સ્વરૂપ. તો હવે આપણે ax ની ઉપર 2 ઘાત વત્તા bx પ્લસ c, આ પ્રમાણે આપણે એને શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? વ્યાપક સ્વરૂપ. એટલે કે x આ જે છે એક ચલ એની ઉપર ઘાત 1 છે અને આ જે છે ચલ એની ઉપર ઘાત છે 2. તો આ બે ઘાતમાંથી મોટી ઘાત આ છે ને, એટલા માટે આને આપણે શું કહીશું? 2 ઘાત વાળી બહુપદી. અને આ જે છે એ અચળ પદ છે. ઓકે, આ તો હવે આપણે જોશું કે જે ચલની ઘાત હોય 3 એ ટાઈપની બહુપદી જોશું. એટલે કે 3 ઘાત વાળી બહુપદી. તો આ જે છે બહુપદી, હવે એ બહુપદીમાં જે ચલ આપેલો હોય અને એમાં એની ઘાત કેટલી હશે? એની આ હશે. રેડી? એની 3 ઘાત હશે. તો આપણે એના ઉદાહરણો જોઈએ કે 6x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા 2. તો આ જે બહુપદી આપેલી છે એમાં આ છે એક ચલ, તો એની ઘાત કેટલી છે 2, અને આ છે x વાળો ચલ એની ઉપર ઘાત કેટલી છે 3, અને આની ઉપર ઘાત કેટલી છે 2. આ બે ઘાતમાંથી મોટી ઘાત આ થઈ. તો આ કઈ બહુપદી થઈ? આ થઈ ને વિદ્યાર્થી મિત્રો 3 ઘાત વાળી બહુપદી. અને આપણે હજી એક ઉદાહરણ જોઈએ કે 5x નો ઘન ઓછા 6x ની ઉપર 2 ઘાત ઓછા 1. તો આ જે બહુપદી છે આ પણ આ જ છે ને 3 ઘાત વાળી બહુપદી. ઓકે, તો આ જે છે બહુપદી, હવે આપણે આમાં શું જોઈશું? આનું 3 ઘાત વાળી બહુપદીનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ. તો ax નો ઘન વત્તા bx નો વર્ગ પ્લસ cx પ્લસ d. ઓકે, હવે આપણે જોયું બહુપદી વિશે. તો એમાં આ જે છે બહુપદી, એમાં પેલું 1 ઘાત વાળી બહુપદી, આપણે એના ઉદાહરણ પણ જોયા. તો આપણે એમાંથી એક ઉદાહરણ લઈએ
6x ઓછા 1. ઓકે, તો આ જે છે બહુપદ એમાં આ 1 છે એ અચળ પદ છે. x આમાં શું દર્શાવે? ચલ. ને 6 છે એમાં શું દર્શાવે? સહગુણક. ઓકે, અને આને આ જ બહુપદીને આપણે આ રીતે લખી શકાય કે p of x equal to 6x ઓછા 1. આ રીતે એને કેમ લખી શકાય કે p એટલે શું દર્શાવે? તો p એટલે ઇંગ્લિશમાં બહુપદીને શું કહેવાય? પોલિનોમિયલ. એટલે એને શું કહેવાય? એને બહુપદી. ઓફ x, x એટલા માટે શું દર્શાવે છે કે આ જે બહુપદી આપેલી છે એમાં x વાળો એમાં ચલ હશે એટલા માટે ઓફ x લખેલ છે. જો એમાં આ રીતે આપેલું હોત કે p of z equal to 6z ઓછા 1, તો આમાં z છે એ ચલ આખી બહુપદીમાં અંદર z વાળો ચલ હશે. ઓકે, પછી આ રીતે પણ હોઈ શકે કે p of y equal to 6y ઓછા 1. એટલે આનો મતલબ શું કે આ જે છે બહુપદીમાં કયો ચલ આપેલો હશે એમાં y નો ચલ. ઓકે, એ જ રીતે આપણે આગળ જોઈએ. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બે ઘાત વાળી બહુપદીના ઉદાહરણો. તો p of x equal to 5x નો વર્ગ ઓછા 6x ઓછા 4. તો આમાં p of x આપેલા છે એટલે આનો મતલબ શું? x એટલે કે આ જે છે બહુપદીમાં x વાળો એમાં ચલ હશે. તો x વાળો છે ચલ, અહીંયા પણ x વાળો છે ચલ. હજી આપણે એક ઉદાહરણ જોઈએ કે p of t equal to 4 t નો ઉપર 2 ઘાત ઓછા 5t ઓછા 1. એટલે આનો મતલબ શું? p of t સોરી. હવે આ જે છે t એટલે આનો મતલબ કે આ જે બહુપદી આપેલું છે એમાં કયો ચલ હશે? એમાં t. ઓકે, અને જો કોઈ ઉદાહરણ આ રીતે આપેલું હોય તો કે p of x equal to x ની ઉપર 2 ઘાત. તો આ કઈ બહુપદી છે વિદ્યાર્થી મિત્રો? આ પણ એ છે વિદ્યાર્થી મિત્રો, 2 ઘાત વાળી બહુપદી. પણ આમાં આ ખાલી એક જ પદ આપેલું છે ને, એ x ની ઉપર 2 ઘાત. ને આ બે પદ બાકીના તો આમાં નથી આપેલા. આ એક પ્રશ્ન થાય ને, પણ આ બે પદ એમાં આપેલા જ છે, પણ એ બે પદ છે કયા? 0 0 વાળા. જુઓ, આ a x ની ઉપર 2 ઘાત, અહીંયા a માં આગળ 1 છે. ઓકે, a x ની ઉપર 2 ઘાત વત્તા bx એટલે 0x પ્લસ c એટલે 0. એટલે આ જે આખી બહુપદીનો શું મતલબ થયો? આ થાય કે 1 * x ની ઉપર 2 ઘાત. એટલા માટે x ની ઉપર 2 ઘાત એકલા હતા કે આ જે બે પદ છે બે પદ 0 0 હતા. ઓકે, તો હવે આપણે આગળ જોશું 3 ઘાત વાળી બહુપદીના ઉદાહરણમાં. તો હવે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો 3 ઘાત વાળી બહુપદીના ઉદાહરણો. 3 ઘાત વાળી બહુપદી કે જેનું વ્યાપક સ્વરૂપ આપણે આ રીતે લખી શકીએ: ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx પ્લસ d. તો હવે આના જે ઉદાહરણો છે આપણે કંઈક આ રીતના છે. તો p of x equal to 6x નો ઘન. આ જ્યારે એક પદ આપેલું તો આમાં તમને થાય ને પ્રશ્ન કે આમાં તો ખાલી એક જ પદ આપેલું છે, કયું? આ પદ. તો એ સિવાયના બાકીના આ બધા પદ પણ આપેલા છે, પણ આ સમયે આ જે બધા પદ છે બધા 0 0 છે. કેમ? તો જુઓ, આ ax નો ઘન એટલે 6x નો ઘન આપેલો છે. હવે આ એટલા પદ નથી તો એ પદ આપેલા છે જ, પણ આ એટલા પદ 0 0 માં છે. તો bx ની ઉપર 2 ઘાત એટલે 0 * x ની ઉપર 2 ઘાત વત્તા cx એટલે 0 * x વત્તા આ જે અચળ પદ છે એ પણ 0 છે. એટલા માટે આ જે છે બહુપદી એની કિંમત 6x ની ઉપર 3 ઘાત.
ઓકે, આપણે હજી એક ઉદાહરણ જોઈએ કે p ઓફ z ઇક્વલ ટુ z ની ઉપર 3 ઘાત ઓછા 5 z ની ઉપર 2 ઘાત વત્તા 4z ઓછા 1. આમાં જે ચલ આપેલો છે p ઓફ z એટલે આનો મતલબ કે જે બહુપદી છે એમાં z વાળો એમાં હશે ચલ. તો અહીંયા પણ છે ચલ z વાળો, આની ઉપર ઘાત કેટલી છે 1, અહીંયા પણ છે ચલ આની ઉપર ઘાત કેટલી છે 2, અને અહીંયા પણ છે z વાળો ચલ આની ઉપર ઘાત કેટલી છે 3. તો આ એટલી બધી ઘાતમાંથી મોટી ઘાત કઈ થઈ? આ થઈ ને 3, એટલે 3 ઘાત વાળી બહુપદીનું છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.1.